એવી રીતે જગતના પદાર્થો છે એ બધા અસત છે, જડ છે. અસત એટલે સત્ય છે જ નહીં. જે સત્ય નથી એ જાંજવાના જળ જેવું છે. એ જાંજવાનું જળ ખરેખર છે જ નહીં, અને છતાં આપણને સત્ય લાગે છે. આપણે જાણીએ છીએ કે એનાથી તરસ છીપાશે જ નહીં, પણ છતાં જોઈએ છીએ. 5 જણા જોતા હોય તો હા છે, પડછાયો પડે છે, મોજાઓ આવે છે, ઝાડના પડછાયા પડે છે, આ બધું દેખાય, પણ અસત છે. ત્યારે કે આપણે જાણીએ છીએ કે એ અસત છે, આ ચોખ્ખું સાચું નથી. મૃગજળ મૃગજળ છે, પણ મૃગજળ હરણની આંખે એ સાચું લાગે છે. હરણની આંખે એ સાચું લાગે છે, આપણી આંખે એ ખોટું લાગે છે. હરણ એની પાછળ દોડી દોડીને મરશે, આપણે દોડી દોડીને મરતા નથી. એવી સ્થિતિ જ્ઞાની અને અજ્ઞાનીની છે. એવી સ્થિતિ જ્ઞાની એમ કહે છે કે આ તો જગત અસત છે, આ જળ છે, આ કંઈ પણ કામનું છે જ નહીં, કારણ કે સાચું છે. કારણ કે મારું સ્વરૂપ તો આખા બ્રહ્માંડમાં વ્યાપ છે, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, મારા વડે આખું પ્રકાશિત છે. એને તો આ ચિત્ર જ લાગે, એને આ જગત માત્ર પડદા ઉપરનું ચિત્ર જ લાગે. આપણને આ જગત, કારણ કે આપણે ચિત્ર છે, આપણે પડદો થતા નથી. આપણે જો પડદો થાય તો ચિત્ર એ ચિત્ર જ લાગે. પડદાને ભૂલીએ છીએ એટલે ચિત્ર સાચું લાગે છે, પણ પડદો બની જાય તો ચિત્ર ખોટું લાગે. તું એક જ શુદ્ધ ચૈતન્ય છો, વિશ્વ છો, જળ ને અસત છે. જે અવિદ્યા પણ કંઈ જ નથી, તો બાકી તારે શું જાણવાની ઈચ્છા છે? હવે અહીં કે છે વિદ્યા અને અવિદ્યા, માયા. પણ આ બધું જે વિદ્યા ને અવિદ્યા ને માયા ને આ બધું ચેતન ને જળ ને આ બધું છે એ ક્યાં સુધી? ચેતન અને જળ એ ક્યાં સુધી? વિદ્યા ને અવિદ્યા જેવું ક્યાં સુધી? જ્યાં સુધી જગત છે ત્યાં સુધી વિદ્યા ને અવિદ્યા ને જળ ને ચેતન ને ચલ ને અચલ ને આ બધું ત્યાં સુધી જગત સત્ય છે ત્યાં. પણ આપણે આપણા સ્વસ્વરૂપમાં જઈએ, નહીં, આપણા સ્વસ્વરૂપમાં જ હોઈએ. એ છે જ, એ સ્થિતિ જ સ્થિત છે. પછી એ સ્થિતિમાં જગત, વિદ્યા, અવિદ્યા જેવું કંઈ છે જ નહીં. વિદ્યા અવિદ્યા જેવું કંઈ છે જ નહીં. વિદ્યા અને અવિદ્યા તો આપણી અજ્ઞાન છે ને ત્યાં સુધી છે. આ બધું જગત છે ત્યાં સુધી છે. પછી કંઈ છે જ નહીં તો તારે શું જાણવાની ઈચ્છા છે? વિદ્યા અવિદ્યા તારા સ્વસ્વરૂપમાં સ્થિત થઈ ગયા પછી, તું તારા સ્વસ્વરૂપમાં સ્થિત થઈ ગયા પછી તું એક જ હોવાને કારણે હવે બીજો કયો પદાર્થ છે કે એ પદાર્થની માટે તું એ પદાર્થને જાણવાની ઈચ્છા કર? તારા સિવાય બીજું કંઈ છે જ નહીં. તું તારા સ્વસ્વરૂપમાં છો. તારા સ્વસ્વરૂપમાં હોવાને કારણે હવે બીજું કોઈ પદાર્થ છે જ નહીં, અને બીજો કોઈ પદાર્થ છે જ નહીં. માટે હવે તને બીજો પદાર્થની અંદર એવું વિજ્ઞાન જાણવાની ઈચ્છા કઈ રીતે હોઈ શકે? ઈચ્છા એ જ હજી અજ્ઞાન છે. પછી આ સ્થિતિમાં આવ્યા પછી ઈચ્છા જેવી શબ્દ જ ન હોય. પછી ક્યાંથી હોય? ઈચ્છા ને અનિચ્છા, વિદ્યા અવિદ્યા આવું બધું કાંઈ આવતું જ નથી. એક જ છો એમ કહી દીધું પછી પૂરું થઈ. આસક્ત હોવા છતાં તારા પુત્રો, પત્નીઓ, શરીરો, સુખો અને રાજ્ય અને જન્મો જન્મના બધા નાશ પામ્યા.
આ સરસ છે શ્લોક. આ બધું હું તને એમ અષ્ટાવક્ર જેમ કહે છે કે આ બધું ખોટું છે ને અસત છે ને નાશવંત છે ને કંઈ કામનું નથી, આવું બધું મેં તને કીધું. આ બધી વૈરાગ્યની વાતો કરી, અને જે વાતો કરી એ સત્ય કરી છે, તને હકીકતે સત્ય છે. તું તારા સ્વસ્વરૂપમાં થા, પછી આ કાંઈ છે જ નહીં. પણ માની લઈ કે આ વૈરાગ્ય તું તારા સ્વસ્વરૂપમાં નથી અને તું આસક્તિ ભાવમાં હો, એવી સ્થિતિ તારી જે અજ્ઞાન સ્થિતિ હોય તો એમ કે આ મારી પત્ની છે ને આ મારા પુત્રો છે ને આ મારું ફલાણું છે ને આ મારું ફલાણું છે ને આ મારું રાજ્ય છે. આસક્તિમાં હોય ત્યારે તારા પુત્રો, પત્નીઓ, શરીરો, સુખો, દુઃખો, રાજ્ય, જન્મ નાશ પામે. વાહ! તે એટલે પોતાનું સૂક્ષ્મ શરીર. એવા બીજા અનેક શરીરો ધારણ કર્યા, અને એ ધારણ કરેલા શરીરોમાં તારે પુત્ર હતો, પત્ની હતી, રાજ્ય હતું, સુખ હતા, દુઃખ હતા, એ બધા ભોગવ્યા. પણ એ નાશ પામ્યા. પછી તે પાછી બીજું શરીર ધારણ કર્યું, વળી પાછા નવા પુત્રો, નવા પત્ની, નવું રાજ્ય, નવો કારભાર ને કર્યું, વળી પાછું તે બીજું કર્યું. આ જન્મથી નાશ પામ્યા છે. એ કઈ રહી છે? તારા 7 જન્મ થયા, 7 જન્મમાં 7 પત્નીઓ થઈ. એમાંથી અત્યારે તારી એ કઈ પત્ની છે? અને અત્યારે હાજર વર્તમાન કાળમાં તારી પત્ની છે એ રહેશે? તારા આ પુત્રો હતા 7 જન્મ પહેલા કે કરોડ જન્મ પહેલા, એ વખતે એ શરીરમાં પુત્રો હતા, પછી બીજા શરીરમાં બીજા પુત્રો, પેલા નાશ પામી ગયા, પછી આ બીજા શરીરમાં આવ્યો, એ વખતના તારા પુત્રો એ નાશ પામ્યા, પછીના શરીરમાં નાશ પામ્યા. આ જન્મ એવી રીતે રાજ્ય તે ભોગવ્યા, કેટલી લડાઈઓ કરી, કેટલા યુદ્ધ કર્યા, કેટલું મોટો સમ્રાટ થયો, વળી પાછો મર્યો, પછી વળી પાછા બીજા રાજ્ય કર્યા, બીજી વખત સમ્રાટ થયો અને પાછો મર્યો. આવા રાજ્યો કેટલા કર્યા ને કેટલા મર્યો. તો એ જ્ઞાનની રીતે તું જો, તોય પણ તારું કાંઈ હતું જ નહીં. તે આ કેટલા જન્મોનું તું યાદ કરી અને કર, તો એટલા બધા જન્મોની અંદર જે કંઈક પુત્રો, પત્નીઓ, રાજ્ય, વૈભવ જે કંઈક હતું એ પણ નાશ પામ્યું છે અજ્ઞાન દશામાં, આસક્તિ હોવાના અવસ્થામાં. તો એમાં કાંઈ તું સ્વસ્વરૂપની વાત નહીં કરે તોય પણ તારું બધું નાશવંત છે જન્મથી. તો હવે તો આ સ્થિતિમાં રહે તો તારું સાચા સ્વરૂપમાં આવ. કારણ કે વૈરાગ્ય તો તને આવી જવો જોઈએ કે આ સ્થિતિમાં જોઈને તને વૈરાગ્ય આવી જવું જોઈએ. આપણને કોઈ એવી દિવ્ય દ્રષ્ટિ આપે કે આપણને 7 જન્મ દેખાડી દે, એવી કોઈ દિવ્ય દ્રષ્ટિ આપે અને એવા 7 જન્મ દેખાડી દે, તો 7 જન્મ પહેલાં આપણી માતા કોણ હતી, આપણો પિતા કોણ હતો, ને આપણે પુત્રો કોણ હતા એ જોયા, ભાઈ પાછો બીજો જન્મ જોયો ને એના એ જન્મમાં પાછા એ જે આપણા પાછા બીજા અત્યારે નવા જન્મમાં હગાવાલા હું ત્યાં, તો ખરેખર વૈરાગ્ય આવી જાય. તો 7 જન્મ એક હારે જોઈએ આપણે તો ખરેખર વૈરાગ્ય આવી જાય ને કાં હળગી મરે. કારણ કે એ જન્મમાં કોઈક આપણી પત્ની હોય, વળી પાછી ક્યાંક બીજા જન્મમાં એ પુત્રી હોય અને આપણી ડેલીએ પડી હોય ખવલે, વળી પાછો આપણો કોઈક છોકરો હોય તો એ આ જન્મમાં કંઈક દુશ્મન હોય. કેવો વૈરાગ્ય આવે. અમારા ગુરુ આ એક બહુ સરસ વાત યાદ આવી. હંસદેવ મહારાજ એક વાર્તા કરતા. એ વાર્તા હતી એવી સરસ છે કે એક શેઠ હતા, અનાજના વેપારી, અને દુકાન
સરસ મજાની અંદર ગુણો ખડકેલી કેટલી ને જુદા જુદા અનેક પ્રકારના અનાજ દુકાનની અંદર ભરેલા, અને એ દુકાનના થડા ઉપર ગલ્લા ઉપર બેઠા હતા શેઠ. અને એ વખતે એક કસાઈ પોતાની બકરી લઈ, કસાઈ એક બકરો લઈ અને પોતાના કતલખાનામાં લઈ જતો હતો. હવે એ બકરો આ દુકાન આવી અને એ કસાઈના હાથમાંથી છોડાવી, તોફાન કરી, દોરી બોરી તોડાવી અને દુકાન ઉપર ચડી ગયો. દુકાન ઉપર ચડી ગયો અને એને ઠેઠ અંદર ગુણોની અંદર ભરાઈ ગયો, ઊંડો ઊંડો નીકળે નહીં એવી રીતે. એટલે કસાઈએ કીધું કે મારો બકરો લાય, તારી દુકાનમાં ઘરી ગયો છે. પેલો કે મારા શરણે આવ્યો છે તો હવે તું તો આને જઈને કાપી નાખવાનો, મારે શરણે આવ્યો છે માટે હવે હું એને જવા નહીં દઉં, તું પૈસા માગ એ હું તને આપી દઉં, તું છૂટો બોલ પૈસા. તો પેલા કસાઈએ પૈસા માગ્યા પણ બમણા માગ્યા. એટલે કે બકરો કે સામાન્ય રીતે કે આટલા રૂપિયાનો આવે ને પછી તું આટલા બધા કેમ માગે છે? તો કે એ બકરાને હું કાપું, બધું એનું છૂટું પાડું ને પછી હું વેચું તો મને આટલા પૈસા થાય. અત્યારે બકરો મેં ભલે ને 100 રૂપિયામાં લીધો પણ પછી તો મને 200 રૂપિયા થાય, એટલે મારે તો 200 રૂપિયા ના, હું ખોટું કામ ખાઉં. તો કે શેઠ કે હું તને 100 રૂપિયા આપું, પેલું બધું તારું કામ એ જવા દે. આ બે જણા વચ્ચે રકઝક થઈ પૈસાની બાબતમાં. પેલા એ વધારે માગ્યા ને આને કે હું એટલા બધા ન આપું. રકઝકમાં આ થતી હતી રકઝક, ત્યારે એક સાધુ બરોબર ત્યાં ભિક્ષા માગવા આવ્યો. આ બધી રકઝક સાંભળી. છેવટે શેઠે એમ કહી દીધું લઈ જા તારો બકરો, હું તને પૈસા નહીં આપું એટલા બધા. તો પેલા એ પછી અંદર ઘરી અને તાણી તોડી અને બકરો તો બે બે કરતો હતો, બધું બહુ હલફાન કર્યા પણ છતાંય કંઈ જોયું નહીં. ને પેલો જે કસાઈ હતો એ પરાણે અને ઘસડી લઈ ગયો બહાર લઈ ગયો. એ તો ગયો પણ પછી પેલા સાધુ હતા ને એ જ્યારે આવો કકળાટ કરતો કરતો બકરો ગયો ત્યારે શેઠ પેલો સાધુ હસ્યા. શેઠને નવાઈ લાગી કે કેમ તમને હસવું આવ્યું? એટલે કે કંઈ કહેવા જેવું નથી, જે શું છે બરાબર. તો કે ના કયો? તો કે ના ક્યારેક કહીશ, તમારે જે ભિક્ષા આપ્યું હોય એને પૈસા આપ્યા. સાધુ તો વ્યુ. હવે પાછું 10-15 દિવસ થયા અને ફરતા ફરતા આ સાધુને બરોબર એને ઘરે જ જવાનું થયું ભિક્ષા માગવા. કુદરતી યોગાનું દરવાજા પાસે ભિક્ષા માગ. તે બરોબર અંદર ઘરની અંદર શેઠ ને શેઠાણી જમે અને એ જ શેઠ તે બાજુમાં ઘોડિયામાં એક છોકરું રોવે ને આની કોર ભિક્ષા માગે છે. હવે એને ઉઠી અને છોકરાને ઘોડિયામાંથી લીધું અને પોતે જ્યાં પોતે જમવા બેઠી છે શેઠાણી ત્યાં જઈને બેસે છે. હવે ઘોડિયામાંથી છોકરાને લીધું ત્યાં એને પેશાબ કર્યો છોકરાએ. તો પેશાબ કર્યો ત્યારે શેઠાણી ઘોડિયા બાળકને લઈને જાય છે પોતાના સ્થાને. એ પેશાબ શેઠના ભાણામાં પડ્યો. શેઠના ભાણામાં પડ્યો પણ શેઠાણી તો બેસી ગયા. શેઠે જોયું કે છોકરાનો પેશાબ પીડ્યો મારા ભાણામાં, પણ કે દીકરો છે ને હવે આ બધું ક્યાં, હવે એ ખાઈ ગયા. શેઠ ખાઈ ગયા પેશાબવાળું જે થોડુંક ચૂતું, શેઠ ખાઈ ગયા. સાધુએ આ આખું જોયું. સાધુએ જોયું એટલે સાધુ પાછા હસ્યા. એટલે શેઠ કે આ પેલો જ સાધુ છે અને આ પેલી વખતે હસ્યો ને આ વખતે હસ્યો. એટલે એણે તો કે તમે મને કયો ને કયો. તો કે ના હવે
કાંઈ કહેવા જેવું નથી, જે છે એ બરોબર છે. તો કે ના કયો, તો કે ક્યારેક કહીશ. વળી પાછા એમાંથી છૂટ્યા. હવે એમાંથી વળી પાછું અઠવાડિયું 15 દી થયું તો એક ગલીમાં સાધુ જતો હતો, તો બરાબર ગાડી ઊભી રાખેલી અને શેઠ શેરીમાં ઊભા, અને એક બંગલો મોટો હતો, બંગલાને કલર થતો હતો, અને તાજો બંગલો અને વાસ્તુ કરવાની સ્થિતિમાં, અને બધું શણગાર થાય, તોરણ બાંધે ને આવું બધું થતું હતું. શેઠ બેઠા બેઠા ઊભા સૂચના દઈ રહ્યા હતા ગાડીમાં બેઠા, અને બરાબર સાધુ ત્યાં આવી. એટલે એ ઓળખી ગયા, કારણ કે આ તો 2-3 વખતની મુલાકાત થઈ ગયેલી. એટલે કે જુઓ મહારાજ, આ મારો બંગલો, આ મેં પેલું બંગલો તમે જે ઘર જોયું હતું ને એ હવે છોડી દેવાનું છે, અને કાલે અહીં વાસ્તુ છે. આ મેં નવો બંગલો બનાવ્યો છે, કાલે મારું અહીં વાસ્તુ છે, અને તમને જમવાનું છે, તમારે કાલે ખાસ જમવા અહીં આવવાનું છે. વળી પાછા સાધુ વૈશ્યા. એટલે કે હવે તો હું તમને નહીં જવા દઉં. તમે દર વખતે હસો છો. એ કંઈક રહસ્ય છે એવું ઊંડું કે તમે જે કંઈક કહેતા નથી મને, પણ કંઈક આ મારા વિશેનું રહસ્ય છે ને એ તમે જાણો છો, તમે કહેતા નથી. તો કે શેઠ એવું કાંઈ જાણવા જેવું છે નહીં, મને જવા દો. તો કે ના, તમે હસ્યા કેમ? તો કે કંઈ જાણવાનું નથી, તને દુઃખ થાય છે બહુ. તો કે ના, મને જે થવું એ થાય, પણ આ તમે આ રહસ્ય કહો. તો કે તારે સાંભળવાની બરાબર શક્તિ લઈને સાંભળ, બરાબર તૈયાર થઈ જાય સાંભળવું હોય તો. તો કે ના કયો. તો કે જો સાંભળ, પહેલી વખતે જ્યારે હું હસ્યો અને બકરાને તે કસાઈને આપી દીધો, ઊંડા એ બિચારો બે કરતો નીકળી ગયો. એ તારો બાપ હતો ગયા જન્મ, એ ગયા જન્મનો તારો બાપ હતો. અને આ દુકાનેથી નીકળ્યો એટલે એને એમ બકરાને થયું કે આ મારો છોકરો મને છોડાવશે, એટલે કે એ તારી દુકાનમાં ગીર્યો. પણ તને તો પૈસાની લાલચમાં તે તારા બાપને કહાઈ ખાને મોકલ્યો. હવે હું હસું નહીં તો હું હસ કરું. મને હસવું એટલે આવ્યું કે તારા બાપને તે કહાઈ ખાને મોકલ્યો, તે તારા હાથે બે કરતો તો બિચારો મૂળોમાંથી છૂટતો નહોતો. એવું હતું કે હા, કે તો તમે મારે ઘેર હસ્યા એનું હું? તો કે એ તો સાંભળવા જેવું જ નથી, એ સાંભળવા જેવું નથી. તો કે ના, એ તો મને કયો ને કયો. તો કે રવા દે. તો કે ના, જો એ જે છોકરું છે ને, એ છોકરું 2 વર્ષ પહેલા તારા પત્નીનો પ્રેમી હતો. 2 વર્ષ પહેલા તારી પત્નીનો પ્રેમી હતો, અને તને ખબર પડી કે આ મારી પત્નીને હારે આ પ્રેમ કરે છે, એટલે તે પૈસા દઈને એનું ખૂન કરાવ્યું. પૈસા દઈને તારથી એનું ખૂન કરાવ્યું. એ તારો દીકરો થઈને આવ્યો છે હવે, બોલ. અને એનો પેશાબ તે પીધો. એનો પેશાબ તે પીધો. એટલે કે આ તારે જાણવા જેવું નહોતું, પણ હવે તું બહુ આગ્રહ કરે છે કે એ વેર વાળવા હાટું થઈને જ અહીં આવ્યો તારે ઘીરે. એ તે એનું ખૂન કર્યું, પૈસા દઈને ખૂન કરાવ્યું. તું અહીંથી છૂટી ગયો, પણ આમાંથી નહીં છૂટી. એ તો તારું વેર વાળવા માટે આવ્યો છે. તો કે હવે તો કે આ બંગલો તારું તો કાલ મૃત્યુ છે. આ બંગલો તો તારો આવડો જે તારી પત્નીનો પ્રેમી હતો ગયા જન્મનો, એ જ ભોગવવાનો છે. એના માટે તે બંગલો બનાવ્યો છે. તારું તો કાલે મૃત્યુ છે, કે હવે તારે જે જાણવું હોય ત્યાં.
આ મારા દાદા ગુરુ બહુ સરસ આ વાર્તા કરતા હતા એને, એટલે હકીકત તદ્દન સત્ય છે. અહીં પણ એમ જ કહે છે, આવી જ વાત છે. અષ્ટાવક્રજી એ જ કહે છે કે તારા જન્મો જન્મ જો ખરેખર આપણા જન્મો જન્મ જો આપણને યાદ રહે, અત્યારે કોઈ આપણને એવી દ્રષ્ટિ આપી દે, દિવ્ય દ્રષ્ટિ, અને જો આપણને 5 જન્મ કે 7 જન્મ જો આપણને આવે તો કાં આપણે ઊભા ઊભા હળગી જાય ઘાસને છાંટીને, આપણે સહન ન કરીએ. એટલે ઘણા એમ કહે છે કે આગલો જન્મ યાદ ન રહે, આવું ભગવાને કેવું કર્યું, પણ સારું થયું છે કે આપણને આગલો જન્મ યાદ નથી. ત્યારે તો આ બીજી વાતો થઈ ગઈ છે, પણ ખરેખર આ વાત, એટલે અહીં જનક રાજા પણ એમ જ કહે છે કે તારા કેટલા જન્મો છે થઈ ગયા, અને કેટલા જન્મોની અંદર કેટલી વખત તારા પુત્રો થયા, કેટલું રાજ્ય થયું, કેટલું થયું, એ રીતે પણ તને વૈરાગ્ય આવવો જોઈએ. કહેવાનો મતલબ એમ છે કે એ રીતે અજ્ઞાનની દ્રષ્ટિએ આસક્તિના ભાવ રાખી અને તું જો તો પણ તને વૈરાગ્ય આવવો જોઈએ, અને આ રીતે પણ તને વૈરાગ્ય આવવું જોઈએ. એટલે એ ખરેખર અજ્ઞાન દશામાં પણ જે કામનું નથી, જ્ઞાનની દશામાં તો કામનું છે જ નહીં. અજ્ઞાન દશામાં પણ જે આપણે જે અત્યારે છે એ શું નિત્ય છે? આપણે અત્યારે અજ્ઞાન દશામાં હોય તો એ નિત્ય નથી. આપણું શરીર નિત્ય છે, આપણું અંદરનું નિત્ય છે, આ ભોગવટો છે એ નિત્ય છે. આ કયું કામમાં આવવાનું, શું આવવાનું છે? એટલે એ રીતે પણ આપણને જ્ઞાન વૈરાગ્ય આવવો જોઈએ. હવે આપણે ટાઈમ થઈ ગયો છે, આપણે અત્યારે આ પૂરું કરીએ છીએ. આજે આપણો આ છેલ્લો દિવસ છે અષ્ટાવક્ર ગીતા. તો આ કયું પ્રકરણ થયું? 10મું પ્રકરણ પૂરું થયું. હવે ભવિષ્યમાં ક્યારેક પાછો યોગ થાય, હે પૂરું ન થયું, આ 10મું પૂરું ન થયું. કેટલા શ્લોક છે? 6 એટલે 82 કે 83 શ્લોક થયા છે 298 માંથી. ઓહો હો, હજી તો 50% નથી આવ્યા. 50% નથી આવ્યા ને? હા, 50% હું 25% થયા એટલે આવ્યા છે. ક્યારેક આ બધા આજે અત્યારે બધા ભાઈઓ બેઠા છે અને એવો ફરીવાર યોગ થાય એવું આપણે ઈચ્છીએ, અને ફરીવાર પાછું આવી જ રીતે આવા ટાઈમે ફરીવાર કરશું અને ફરીવાર મળશું, અને આપણે જે ફરીવાર કરશું અહીંથી શરૂ કરશું. એ વાત પાકી. આપણે 10મા શ્લોકના 6થા શ્લોકથી જ આપણે પાકું શરૂ કરશું. ચાલો, ઓમ હરિહર હરિ. 5 ગાયત્રી મંત્ર આપણે બોલી લઈએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ ઓમ પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ ઓમ પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ ઓમ પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ ઓમ પ્રચોદયાત્. ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ ઓમ પ્રચોદયાત્. ઓમ
ઓમ